શું ચોમાસું આવતા તમારું શરીર પર ચેતવણી આપે છે? તો ઉનાળો પૂરો થાય છે અને જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે આપણા બોડીમાં અનેક રોગો દેખાય છે, જેમ કે શરદી, ઉધરસ, તાવ, એલર્જીક રિએક્શન, સ્કિન પ્રોબ્લેમ એક્સેટ્રા. એનું રીઝન શું છે? તો જ્યારે ઉનાળો પૂરો થાય છે એટલે કે જેમાં વાતનો સંચય થયેલો હોય છે અને ચોમાસાની શરૂઆત થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, જેના લીધે વાયુનો પ્રકોપ થાય છે. વાયુનો પ્રકોપ થવાના લીધે આપણા બોડીમાં આમ્પ એટલે કે ટોક્સિન્સ બને છે, જે ટોક્સિન્સ આપણા બોડીમાં રોગ પેદા કરે. આ રોગોથી બચવા માટે શું કરવું જોઈએ? આદુ, તુલસી, કાળા મરીનો ઉકાળો અથવા તો ચાય સ્વરૂપે લેવું જોઈએ. પ્લસ સૂંઠી સિદ્ધ જળ એટલે કે સૂંઠીનો પાવડર 1 લીટર પાણી 1 ચપટી જેટલું નાખી એને ઉકાળી અને આખો દિવસ એ ગુટગુટું કરીને પીવું જોઈએ. એ સિવાય અમુક સામાન્ય નિયમો, જેમ કે હુંફાળું પાણી લેવું જોઈએ, જંક ફૂડ, આઈસ્ક્રીમ એક્સેટ્રાથી દૂર રહેવું જોઈએ. તો આ ચોમાસા દરમિયાન કાળજી લઈએ અને રોગોથી દૂર રહીએ. તો ડોક્ટર ધ્વનિ વડોદરા, રિપ્રેઝેન્ટિંગ આયુર્વેદા એન્ડ એસ્થેટિક. થેન્ક યુ.